हम यही कहेंगे, जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें। जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं। हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं। જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે, તો એમના આલોચકોને કેમ નહીં? તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ। જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એવા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી રાજકોટ પધારી ચૂક્યા છે અને એમણે આવીને બહુ સરસ મજાનું પહેલા તો એક વાક્ય કીધું છે કે ગુજરાત પ્રત્યે મને પહેલેથી જ બહુ પ્રેમ છે અને અત્યારે બધા આવો અને એક હિન્દુ રાષ્ટ્ર માટે બધા પ્રયત્ન કરો। સાંભળો શું કીધું। सनातन संस्कृति के प्रचार के लिए और हिंदू राष्ट्र के संकल्प के लिए आओ हम सब इस कथा में सम्मिलित हो गए और देश में हो रहे लव जिहाद आदि पर भयंकर चोट की जाए ताकि हिंदुओं की एकता का બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી રાજકોટ પધારી ચૂક્યા છે અને એમણે બહુ જ માર્મિક ટકોર કરી છે કે સનાતન ધર્મનો વિરોધ કરનારાઓ દરેક જગ્યાએ હોય છે, પણ આપણે આમાંથી શીખવાનું છે। આજે આપણે આ મુદ્દા પર વાત કરવી છે। નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં હું છું આપની સાથે કુમાર। મિત્રો, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી હનુમંત કથા માટે રાજકોટ પધારી ચૂક્યા છે અને એમણે ભવ્ય એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને એમણે એક ટકોર કરી છે। ગુજરાત પ્રત્યે મને પહેલેથી જ પ્રેમ છે, સમગ્ર ગુજરાતના લોકો આ જે હનુમંત કથા છે એમાં આવો અને જે છે ધર્મનો લાભ લ્યો અને એક હિન્દુ રાષ્ટ્ર માટે, લવ जिहादियों માટે એક જે આપણે એક છે એવું બતાવો। શું કહ્યું બાબાએ, સાંભળો। आज से हमें बहुत अत्यधिक प्रेम है। आज से यहाँ पर सायंकाल 6 बजे के बाद रेस कोर्ट ग्राउंड में हनुमंत कथा का 3 दिवसीय भव्य आयोजन होने जा रहा। हम सभी कच्छ, भुज, काठियावाड़ सभी गुजरातियों को, सूरत, वडोदरा, अहमदाबाद, सौराष्ट्र के सभी जनों को बहुत आमंत्रण दे रहे हैं कि इस भव्य उत्सव में, धार्मिक उत्सव में, सनातन संस्कृति के प्रचार के लिए और हिंदू राष्ट्र के संकल्प के लिए आओ हम सब इस कथा में सम्मिलित हो गए और देश में हो रहे लव जिहाद आदि पर भयंकर चोट की जाए ताकि हिंदुओं की एकता का જો મિત્રો, બાબા સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાઈ હિન્દુ રાષ્ટ્રની એકતા માટે આપણે બધાએ એક થવું પડશે અને વિરોધીઓને ભરી પીવા પડશે। બધાએ એક થઈને જ હિન્દુ રાષ્ટ્ર, અખંડ ભારત માટે, હિન્દુ રાષ્ટ્ર માટે કામ કરવું પડશે, સમજવું પડશે। એમણે ગુજરાતીઓ પ્રત્યે મને અપાર પ્રેમ છે એમ પણ કહ્યું છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને પણ બહુ માર્મિક રીતે ટકોર કરી છે, એ પણ સાંભળો। उसके लिए हम यही कहेंगे, जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें। जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं। हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं। जो हम पर टिप्पणियां करते हैं हम उनको कहेंगे बाबा गाय माता को राष्ट्र माता के लिए गाय निश्चित रूप से हमारी माँ है। બાબાની હનુમંત કથા એક તરફ જે છે એ ચાલુ થવાની તૈયારીમાં છે અને કોઈ પણ પ્રકારનો વિરોધ થયો નથી અને બાબાએ જે રીતે પોતાના ટૂંકા મીડિયા સાથેની ટૂંકી વાતચીતમાં જે શબ્દો કયા છે એ પણ સમજવા જેવા છે। આખા જે પ્રકરણે જે આખું બન્યું છે, બાબાએ એમ કહ્યું કે મને ખબર છે કે જે વિરોધ થઈ રહ્યો છે, પણ આ વિરોધીઓ જે છે એ ચોક્કસ રીતે વિરોધ કરી રહ્યા છે અને એ દરેક જગ્યાએ થાય છે, તો આ બાબતે આપણે એક થવું પડશે એમ પણ કહ્યું છે। આમ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજી જે છે એ રાજકોટ પધારી ચૂક્યા છે અને એમનું જે વક્તવ્ય હતું, એક નિશ્ચિંતતા એમને જે હતી અને ધર્મ પ્રત્યે સમર્પિત છે એવું એમનું કહેવાનું થતું હતું અને
સમગ્ર ગુજરાતના બધા જેને કહી શકાય કે સુરત, વડોદરા, અમદાવાદ, આસપાસના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લોકો આ હનુમંત કથાનો લાભ લેવા માટે આવો એવું એમણે ભારપૂર્વક કહ્યું હતું. બીજી તરફ જે કાંઈ વિરોધ કરી રહ્યા છે એમાંના પરસોત્તમ પીપળિયાએ પણ આજે એક વક્તવ્ય આપ્યું છે. એમણે પોલીસમાં પ્રોટેક્શન અને આ જે દિવ્ય દરબાર બંધ રાખવા માટેની વાત કરે છે. હનુમંત કથા માટે કોઈ વિરોધ નથી એવું પણ કહ્યું છે. પરસોત્તમ પીપળિયાએ શું કહ્યું એ પણ સાંભળો. દિવ્ય દરબાર યોજવાનો છે તે રદ કરવા સામેની છે. અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ. એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે એ આવકારને પાત્ર છે. પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ફોંકવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમારે મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. કોઈ લેખિત આમંત્રણ કે પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ નથી. એટલે સામાન્ય પ્રજા જ્યાં જાય છે ત્યાં અમારે ઉપસ્થિત રહેવાનું છે. એટલા માટે થઈને અમે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે, તો એમના આલોચકોને કેમ નહીં? તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે. એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે, અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે. આમ લાંબા સમયથી જે રીતે રાજકોટની અંદર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો જે દિવ્ય દરબાર બાબતે જે કાંઈ આખો વિરોધ વંટોળ છેલ્લા એકાદ અઠવાડિયાથી જે આ બાબત ચગતી હતી, પરંતુ એવું કશું થયું જ નથી. અને જે રીતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને બાબાએ પોતે જે રીતે પોતાનું એકદમ જેને કહી શકાય કે સૌમ્ય રીતે જે પોતાનું વ્યક્તિત્વ આપી અને જે રીતે એમણે આખી વાતને સમજાવી છે એ પણ ઘણું બધું કહી જાય છે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં અત્યારે એટલું જ. આભાર. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. पड़ोसियों को मिल रहे हैं, तुम्ही को तो मिल रहे हैं. આવી ગયા